જ્યારે આ કથા એવી ચાલુ થાય છે, બાબા દેવની જય બાબા દેવ. અહીંયા કેનાલ નીકળી ત્યારે શું હતું કે નાની ડેલી હતી. મશીનો, જેસીબીઓ, ઇટાચી બધા આવીને અથડી ગયા. ત્યાં છતાં બાબા ટસની મસ્ત નહીં થયા અને બધા ભૂવા બળવા બધાને જ બોલાવી દીધા. કોઈથી બાબા માન્યા નહીં, પણ એક જ ભૂવો આવી ગયો. એને સાઈડમાં ડેલી બનાવી અને એને જગ્યા આપી કેનાળવાળાએ અને બહુ માફી માંગી. નારિયેળ પર નારિયેળ વધેર્યા. ત્યારે દાદા બાબા દેવ રાજી થયા અને પાય કસવાનું નામ લીધું. અને પછી અહીંયાથી આની કહાની કંઈક સારું થાય છે. તો અમારા સાહેબ ઉઠ્યા એટલે નાની ડેલી બનાવી અને લીમડા નીચે બેહાડી દીધા અને લીમડા નીચે બેહાડલા અત્યારે જ બી છે. અને પછી બીજા નંબરમાં કે અહીંયા બહુ જાગૃતતા અને શાંતિનો અનુભવ થાય છે. કોઈથી નહીં કામ થયું એ અમારા સાહેબે કરી બતાવ્યું એટલે પબ્લિકની બી માનવામાં આવ્યું કે ના બરાબર છે. અને આ બાબતે કોઈ જાણતું નહોતું, પણ અહીંથી શરૂ થાય છે નવી કહાની. તો દોસ્તો આની વાતની એવું છે કે કેનાલની વચ્ચે પડતું હતું એટલે કેનાલવાળા કે ના મંદિર ના ચાલે, તોડીને કાઢો. નાની જ મૂર્તિ હતી પણ કોઈથી ટસની મસ્ત નહીં થઈ અને જેસીબીના પાઇપો તૂટી જતી હતી. જેસીબી બી નવા બગડી જતા હતા. અહીંયાથી કોઈ કાંઈની કાંકરી બી ખસકાવી નહીં શક્યો. તો માફી માંગીને ભૂવા બોલાવીને તે અને સાઈડમાં હટાવી અને નવું મોટું મંદિર બનાવ્યું. એટલે બહુ શાંતિનો અનુભવ થયો. લોકો બધા આવવા માંડ્યા અને શાંતિ પામવા માંડ્યા. એવી રીતે તમે બી અહીંયા આવી શકો છો દોસ્તો. અને જોરદાર સારું લાગ્યું. મને બી શાંતિનો અનુભવ થયો. આપણે બી થોડોક કથાનો લાવો લઈએ. તમે સાંભળો. भारत माता की गंगा मैया की नर्मदा मैया की पार्वती पतये हर हर महादेव। देव छोटियाजी महाराज की एकदम થી પાણી માંડી તત કર્મ શિવાર પ્રણમસ્તુ। આજે દોસ્તો બહુ મસ્ત લોકેશન પર આપણે જવાના છે. તે જોતા રહેજો. જોરદાર લોકેશન છે. એવું લોકેશન મેં ક્યાંય નથી જોયું. બહુ અનુભવ થયા છે. લોકોના મોતી બી વાત આપણે સાંભળી છે, પણ આજે અરૂબરૂમાં આપણે જઈ આવશું બાબા દેવના દર્શન કરવા માટે. એ લોકેશન ક્યાં આવ્યું છે તમને હું જરૂર જણાવવાની કોશિશ કરીશ અને તમે લાસ્ટ તક જોતા રહેજો. અને હું અમૃતલાલ તમારો ભાઈ તમારું સ્વાગત કરું છું. તો જરૂરથી જોજો અને પૂરો જોશો તો તમને મજા આવશે આની અંદર. તો જોતા રહો. અહીંયા કથા ચાલી રહી છે ઓલરેડી. અમે એમાં સામેલ થઈ ચૂક્યા છે. સામેલ થઈ અને લોકોને બહુ શાંતિનો અનુભવ થયો. મને બી અનુભવ થયો જ છે દોસ્તો. તો તમને બી આના જોવાથી બહુ અનુભવ થશે શરીરમાં અને દિલમાં. બહુ શાંતિ આવશે દોસ્તો. તો આવા એરિયા, આવા લોકેશનો આપણે જરૂર આપણી ફરજ બને છે ત્યાં જવાની અને અનુભવ કરવાની દોસ્તો. તો આવી રીતે તમે બી જઈ શકો છો. આ લોકેશન ક્યાં આવ્યું છે કેમ કે અહીંયાથી હાલોલથી લગભગ 10 કિલોમીટરની આજુબાજુ આનું લોકેશન મળે છે અને મને મળ્યું છે એટલે હું ત્યાં પહોંચી ગયો બરાબર. ખાસ મને આને અંધારું પડી ગયું. મને 6 વાગી ગયેલા એટલે બહુ ખાસ ખબર નહીં પડી. અને કેનાલની જોડે આવેલું છે આ મંદિર એટલે બહુ ખાસ કરીને અનુભવથી તમે જજો. બહુ સારું લોકેશન છે. અને જય બાબા દેવ. હું તમને હવે ખાસ કરીને મોટું લોકેશન જે કેનાલ આવેલી છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંયા કેનાલ બહુ મોટી આવેલી છે જે નર્મદા કેનાલની અહીંયા નીકળેલી છે ઓલરેડી. આમાં સામે નવો બ્રિજ બન્યો છે અને આ બાજુ મંદિર આવેલું છે. મસ્ત લોકેશન, ઝાડી અને જંગલ જેવો વિસ્તાર. બહુ સારું લાગ્યું. જોરદાર લાગ્યું મને. અને પાણી બી અહીંયા પર્યાવરણ બી આપણને મદદરૂપ થાય એવું લાગ્યું મને. બહુ અનુભવ થયો. બહુ સારું લાગ્યું. બોરીને તમને બતાવવાની કોશિશ મેં કરી છે. અંદર મહેરબાની કરી નહીં જતા. અમે અમારી સેફટીમાં બધા ફરતા હોય છે. તમે તમારી સેફટીમાં જવાનું. બાકી આવું ઘરે કે જઈને મારા વિડીયોને જોઈને આવી રીતે અંદર ઉતારવાની કોશિશ નહીં કરતા. આ મનીષા બ્લોગ મારો ઉતારે છે અને એનો બી લઈ રહી છે ભેગી.
અને મસ્તીથી ચાલતી રહે છે, જોવે છે પપ્પા શું કરે છે, પપ્પા ક્યાં ફરે છે. તમામ લોકેશનો મને આપવાની અને બતાવવાની કોશિશ જરૂર કરતી હોય છે. અને મારી હાથે ત્રે છે મનીષા, અને અમે બેતમાં દીકરા અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો લાસ્ટ જરૂરથી જોજો અને પૂરો જોજો દોસ્તો. એમાં તમને આ જે પાણી દેખાય એ કેટલું જોરદાર જઈ રહ્યું છે દોસ્તો, અને કેવી રીતે સરભર નદીના જેમ પાણી કેટલું બધું વહીને જાય છે દોસ્તો. આવી રીતે ગંગા જ્યારે ધરતીમાં હોય તો માણસોને કોઈ ખેતી કરવાવાળાને કોઈ મગજમારી નહીં પડતી હોય, પણ અહીંયા શું છે ફૂટી જાય ત્યારે બહુ માણસોને ત્રાસ થઈ જાય, ત્રાહિમ થઈ જાય છે માણસો. એટલે શું કરી આ અમે જમવા બેસી ગયા છે આવી, અને બહુ જમવાનું ભોજન બહુ સ્વાદિક હતું. એમાં દાળ વડા હતા, પછી પનીર બી હતું. મેં પાછો જઈ રહ્યો છે આરતીનો લાવો લેવા માટે. તમે બી આરતીનો લાવો જરૂરથી લેજો. અને બાબા દેવના જે રસ્તો છે એ બતાવવાની તમને કોશિશ કરી છે. અહીંયા ગાડી પાર્કિંગ કરવાનું બી છે, અને ગાડી પાર્કિંગ કરી અને આજુબાજુ બંને બાજુ છે જો બહુ મસ્ત લોકેશન છે. અને ચીડી છે બાબા દેવની, આ મંદિર છે બાબા દેવનું. આની અંદર તમને હું પગથિયા ચડું છું હવે, અને મેં પગે લાગી જય બાબા દેવ અમારી દરેક મનોકામના પૂર્ણ કરજે. જે બી મારો વિડીયો જોવે છે એમની બી મનોકામના પૂરી કરજે બાબા દેવ. હા બાબા દેવ એવો છે, એનું કેનાલની વચ્ચે નાનું ડેલું આવતેલું, એ ડેલું તોડતેલા તો જેસીબી બી બધી બંધ થઈ જતેલી, અને કોઈથી તૂટ્યું નથી દોસ્તો.